हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो ओके। चलो तो आज लगभग अपना रासायनिक गतिकी चैप्टरनो लास्ट लेक्चर रहेशे। ओके, लेक्चर नंबर 11। लास्ट लेक्चर में जो होमवर्क आपेलू है एनी थोड़ीक बात करी दऊं। पहला तो लास्ट लेक्चर में पहला तो मैं तमने जे एक एमसीक्यू आपेलो हतो। शुं हतो एमसीक्यू कि मैं तमने एवुं कीधेलुं कि कंईक हाइड्रोजन पेरोक्साइडना विघटननी प्रक्रियानुं समीकरण लखीने आपेलुं। ठीक है, मैं तमने कीधुं नहोतुं कि प्रक्रिया कया क्रमनी छे। मैं तमने हाइड्रोजन पेरोक्साइड H2O2 ना विघटननी जे प्रक्रिया छे एनुं आ रीते कंईक समीकरण लखीने आपी दीधेलुं। पण आ वस्तु ज्यारे मैं तमने जीरो ऑर्डर अने फर्स्ट ऑर्डर रिएक्शन वाળી थियरी समजावेली त्यारे लखावेलुं हतुं कि हाइड्रोजन पेरोक्साइडना विघटननी प्रक्रिया हाइड्रोजन पेरोक्साइडना विघटननी प्रक्रिया कया क्रमनी प्रक्रिया छे? प्रथम क्रमनी प्रक्रिया छे एवुं आपणे लखेलुं हतुं। ओके, याद छे? चालो, जेमां मैं तमने एमसीक्यू आपेलो हतो कि आ प्रक्रिया माटेनो अर्धायुष्य समय जे छे ते केटलो छे? आ प्रक्रिया माटेनो अर्धायुष्य समय कंईक 25 मिनिट कीधेलुं हतुं। हवे अर्धायुष्य समय एटले शुं? तो कि प्रक्रियाने 50% पूरो थवा माटे लागतो समय जे 25 मिनिट है एवं मैं तमने आपेलू हतुं। अने एवं पूछेलू हतुं कि आ प्रक्रियाने 99.9% पूर्ण थवा माटे केटलो समय लागशे आवुं पूछेलू हतुं। प्रक्रियानो अर्धायुष्य समय आपेलो हतो अने प्रक्रियाने 99.9% पूर्ण थवा माटे केटलो समय लागशे। तो घणा विद्यार्थीओए साचुं कर्युं छे पण बहु लांबी रीते कर्युं छे। हवे आ ज वस्तु आपणे एक्चुअली गया लेक्चरमां साबित करी चूकेला हता कि प्रथम क्रमनी प्रक्रिया माटे प्रथम क्रमनी जो प्रक्रिया होय तो प्रथम क्रमनी प्रक्रिया माटे प्रक्रियाने 99.9% पूर्ण थवा माटे लागतो समय ए तेना अर्धायुष्य समय एटले के 50% प्रक्रियाने पूर्ण करवा माटे लागता समय करता 10 गणो होय छे। आवुं आपणे समीकरण साबित करेलुं हतुं गया लेक्चरनी अंदर। बिल्कुल लास्ट थियरी हती, आ लास्ट दाखलो गणावेलो हतो लेक्चर नंबर 10 में। तो જ્યારે તમને આ ખબર છે, જ્યારે તમારી પાસે પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે લાગતો સમય રકમમાં આપેલો છે, તો પછી લાંબી રીત શું કામ કરો છો? એમસીક્યુ જ છે ને। તો સીધી વસ્તુ છે કે ટી 50% બરાબર તમે અહીંયા લખી દો 25 મિનિટ ગુણ્યા 10 તો સીધો જ આન્સર આવી જશે કે 250 મિનિટ। આવી ગયો જવાબ। પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય 250 મિનિટ છે। પતી ગઈ વાત। બીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓએ દાખલા કરતી વખતે તમે ટાઈમને કન્વર્ટ કરો છો। જ્યાં સુધી કીધું નથી ત્યાં સુધી તમારે સમયને કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી। તમે આ દાખલો મિનિટમાં પણ ગણી શકો છો, તમે આ જગ્યા પર સેકન્ડ પણ લઈ શકો છો, તમે આ જગ્યા ઉપર સપોઝ કે દિવસ આપ્યો હોય તો દિવસ પણ રાખી શકો છો, વર્ષ આપ્યો હોય તો વર્ષ પણ રાખી શકો છો। કંઈ પણ દાખલામાં કોઈ પણ યુનિટ કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી સમયનો। જ્યાં સુધી ના કીધું હોય ત્યાં સુધી, હા તમને એવું કીધું હોય કે જવાબ સેકન્ડમાં શોધો કે જવાબ મિનિટમાં લાવો તો તમારે કન્વર્ટ કરવાની જરૂર છે, બાકી તમારે કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી। બીજી વસ્તુ, જ્યારે જ્યારે પણ તમે ટાઈમ શોધો છો, જે જે તમે ભૂલ કરેલી છે હોમવર્કમાં એ તમને કહી દઉં। જ્યારે જ્યારે પણ તમે ટાઈમ શોધો છો, જ્યારે જ્યારે પણ તમે અર્ધાયુષ્ય સમય શોધો છો, જ્યારે જ્યારે પણ તમે ટાઈમ શોધો છો અથવા અર્ધાયુષ્ય સમય શોધો છો, મતલબમાં તમે સમય શોધો છો, તો એનો એકમ શું લખશો? ક્યાં તો સેકન્ડમાં દાખલો કર્યો હશે તો સેકન્ડ લખશો, મિનિટમાં દાખલો કર્યો હશે તો મિનિટ લખશો, તમે અવરમાં કર્યું હશે તો અવર લખશો, તમે દિવસમાં કર્યું હશે તો ડેઝ લખશો, તમે યરમાં ગણતરી કરી હશે તો યર લખશો વગેરે। તમે ટાઈમ શોધો છો કે હાફ લાઈફ ટાઈમ શોધો છો ત્યારે સમયનો જ એકમ લખવાનો છે। હા, પણ જ્યારે કોઈ દાખલામાં વેગ અચળાંક કે શોધો છો અને જો પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જો પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને વેગ અચળાંક કે તમે શોધી રહેલા છો તો જવાબમાં શું લખશો? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ શું છે? તો કે સેકન્ડમાં દાખલો ગણતા હોય તો સેકન્ડ ઇન્વર્સ, મિનિટમાં દાખલો ગણતા હોય તો મિનિટ ઇન્વર્સ, યરમાં દાખલો ગણતા હોય તો યર ઇન્વર્સ। જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તમે વેગ અચળાંક કે શોધી રહેલા છો તો જ આ ઇન્વર્સ લગાવો કેના એકમમાં, બાકી સમય વખતે તો સીધો સમયનો જ એકમ લખો ભાઈ। કેમ તમે આની અંદર ઇન્વર્સ લખ્યા બધામાં? એક બે વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી છે। ચાલો, તો આ ભૂલ ના થવી જોઈએ।
દાખલો સમયના કોઈ પણ એકમમાં ગણી શકાય છે. જરૂરી નથી કે 60 મિનિટ આપેલી છે તો 60 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો અને પછી જ દાખલો ગણો. કોઈ પણ સમયના એકમમાં દાખલો થઈ શકે છે. ઓકે, બટ શરત એ છે કે ફાઇનલ જે આન્સર આવે છે એમાં તમે જે એકમમાં ગણતરી કરી છે તે એકમ બતાવવાનું. ઓકે, ચાલો, તો આ જરાક નાની નાની ભૂલ હતી, તે ના થવી જોઈએ. આજે હવે જે દાખલો કરાવવા જઈ રહેલો છું તે દાખલો જૂનો સિલેબસ જ્યારે હતો ત્યારે ગુજરાત બોર્ડની એક્ઝામમાં 90% ક્વેશ્ચન પેપરમાં ગુજરાત બોર્ડની એક્ઝામમાં આ દાખલો વારે ઘડીએ પૂછાયેલો છે 4 માર્ક્સમાં. આ જે રકમ તમને દેખાઈ રહેલી છે એ દાખલો જીએસઈબીની એક્ઝામમાં વારે ઘડીએ 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. ઘણી બધી વાર, લોટ્સ ઓફ વાર. ફેવરેટ દાખલો છે ગુજરાત બોર્ડનો, જે જૂના સિલેબસની બુકમાં છે અને લોટ્સ ઓફ વાર પૂછાઈ ગયો છે. ઓકે, તો આ દાખલો આપણે ગણીશું. તમે વિડીયોને પોઝ કરો અને આની રકમ લખી દો પહેલા. ચાલો, હટી જાઉં છું. લખી લો રકમ. જે રીતે, બીજી એક વાત, એક મિનિટ, બીજી એક વાત કે જે રીતે મેં તમને સાબિત કરીને આપેલું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે લાગતો ટાઈમ એ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય એટલે કે 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં 10 ગણો છે. આ મેં તમને જે લેક્ચર નંબર 10માં સાબિત કરીને આપેલું એવું જ કંઈક તમારે સ્વાધ્યાયમાં 18મા નંબરનો ક્વેશ્ચન છે. સ્વાધ્યાયનો 18મા નંબરનો ક્વેશ્ચન. તેમાં શું કીધેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં 2 ગણો છે, બમણો છે એવું સાબિત કરો. તો આ સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું તમારું હોમવર્ક. આજે હું તમને ઘણા દાખલા હોમવર્કમાં આપીશ, પણ આજે સ્ટાર્ટિંગમાં જ એક હોમવર્ક કહી દઉં છું. આ વસ્તુ જેવી રીતે આપણે આ વસ્તુ સાબિત કરેલી લેક્ચર નંબર 10માં, જેવી રીતે આ વસ્તુ સાબિત કરેલી એવી રીતે આ વસ્તુ સાબિત કરવાની છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં બમણો હોય છે. આવું તમારે સાબિત કરવાનું છે. સ્વાધ્યાયમાં લગભગ 18મા નંબરનો દાખલો છે. આ હોમવર્ક છે, સ્ટાર્ટિંગમાં જ કહી દીધું. ઓકે, ચાલો, ઇઝી છે. જે રીતે આ કર્યું છે એ જ રીતે આ કરવાનું છે. ચલો, આપણે આ દાખલા પર જઈએ છીએ. આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, ભૂતકાળની એક્ઝામોમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે તે દાખલો. ચાલો, શરૂ કરીએ. પ્રક્રિયા આપેલી છે N2O5 gives twice NO2 plus 1/2 O2, જે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કીધેલું છે, જેનો વેગ અચળાંકનું મૂલ્ય આટલું છે. લખી દઉં અહીંયા હું કે એનું મૂલ્ય આપેલું છે. વેગ અચળાંકનું મૂલ્ય કેટલું છે? 5 × 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. જો કે આવ્યું તો સમયનો જે કોઈ પણ એકમ હશે તેનો ઇનવર્સ હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક કેનો એકમ સમયનો કોઈ પણ એકમનો ઇનવર્સ હશે. અહીંયા મિનિટ ઇનવર્સ પણ હોઈ શકે છે, સેકન્ડ ઇનવર્સ પણ હોઈ શકે છે, યર ઇનવર્સ પણ હોઈ શકે છે. તમારી મરજી છે, તમારે જેમાં ગણવું હોય તેમાં. અહીંયા આપેલું છે સેકન્ડ ઇનવર્સ, તો આપણે સેકન્ડ ઇનવર્સ રાખીશું. ઇન શોર્ટ, આપણે હવે આ દાખલાઓ સેકન્ડમાં કરીશું કેમ કે સેકન્ડ ઇનવર્સ આપેલું છે. જો પ્રક્રિયામાં, આગળ વાંચીએ, જો પ્રક્રિયામાં N2O5 શરૂઆતની સાંદ્રતા ઇનિશિયલ કોન્સન્ટ્રેશન N2O5 આપણો પ્રક્રિયક છે. આ પ્રક્રિયક છે જેની શરૂઆતની સાંદ્રતા, જેને હું R0 કહી દઈશ, જેનું મૂલ્ય કેટલું છે? 0.30 મોલર. ઓકે, શરૂઆતની સાંદ્રતા આટલી છે. તો 1, 2, 3, 4 વસ્તુ શોધવાની કીધી છે. સૌથી પહેલા કીધું છે કે પ્રક્રિયાનો શરૂઆતનો પ્રક્રિયા વેગ કેટલો હશે. ચલો, હવે આપેલ પ્રક્રિયા માટે જો હું પ્રક્રિયા વેગનું સમીકરણ લખું તો પ્રક્રિયા વેગ બરાબર વેગ અચળાંક k ઇન્ટુ શરૂઆતની સાંદ્રતા અથવા પ્રક્રિયા વેગ k ઇન્ટુ આ આપણો પ્રક્રિયક N2O5
પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે ઉપર 1 ઘાત આવું લખાશે. આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ N2O5 ની 1 ઘાત આવું લખાશે. હા, તો આ શરૂઆતનો પ્રક્રિયા વેગ એટલે કે જ્યારે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે જ્યારે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 છે, જ્યારે તમારો ટાઈમ 0 છે ત્યારે જે તમારો આર નોટ છે એ બિલકુલ વપરાયો નથી. પ્રક્રિયકની સાંદ્રતા આર નોટ 100% એઝ ઇટ ઇઝ છે, જરા પણ તે વપરાયો નથી. શરૂઆતની સાંદ્રતા આ જ આપેલી છે તમને, શરૂઆતની સાંદ્રતા એટલે શું? જ્યારે ટાઈમ ઇક્વલ ટુ 0 છે તે વખતની સાંદ્રતા. જ્યારે ટાઈમ ઇક્વલ ટુ 0 છે તે વખતની સાંદ્રતાને શરૂઆતની સાંદ્રતા કહેવાય. પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે પ્રક્રિયક બિલકુલ વપરાયો જ નથી તે વખતની સાંદ્રતા, તેને જ આપણે શરૂઆતની સાંદ્રતા કહીશું. હા, તો શરૂઆતનો પ્રક્રિયા વેગ શોધવાનો છે. શરૂઆતનો પ્રક્રિયા વેગ થોડુંક સુધારું, ચાલો. શરૂઆતનો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક k ઇન્ટુ શરૂઆતની સાંદ્રતા આર નોટ અથવા N2O5 લખી દો. N2O5 ની શરૂઆતની સાંદ્રતા અથવા આર નોટ લખી દો, જે શરૂઆતની સાંદ્રતા આપેલી છે તે. તો શું કરીશું? શરૂઆતનો પ્રક્રિયા વેગ બરાબર k ની કિંમત છે 5 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ આર નોટની કિંમત છે 0.30 મોલર. બસ હવે આનું કેલ્ક્યુલેશન કરો. જે આવે તે જો 0.30 ગુણ્યા 5 કેટલા આવશે ભાઈ? 0.30 ગુણ્યા 5 એટલે 1.5 આવશે. ઓકે, તો 1.5 ગુણ્યા 10⁻⁴ એકમ શું લખીશું? સાંદ્રતાનો એકમ શું હતો? મોલારિટી. એટલે અહીંયા લખીશ કેપિટલ M મોલારિટી ઇન્ટુ k નો એકમ શું હતો? સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ મોલારિટી ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મોલારિટીનો અર્થ શું થયો? મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ જવાબ આવી ગયો શરૂઆતનો પ્રક્રિયા વેગ નંબર 1. પહેલી વસ્તુ આપણે શોધી કાઢી. ઓકે, લખો. ચાલો, લખી લીધું? હા. બીજી વસ્તુ તરફ જઈએ. શું કીધું છે બીજી વસ્તુ? અર્ધાયુષ્ય સમય કેટલો હશે? લો, આ તો એકદમ ઇઝી. અર્ધાયુષ્ય સમય કેટલો હશે? ટી હાફ કેટલો હશે? ટી હાફ શોધવા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને ટી હાફ શોધવો છે તો 0.693 ડિવાઇડેડ બાય k. આ સીધું સૂત્ર છે. 0.693 ડિવાઇડેડ બાય k ની વેલ્યુ છે 5 ઇન્ટુ 10⁻⁴ કરો. 0.693 ડિવાઇડેડ બાય 5, 0.693 ડિવાઇડેડ બાય 5, 0.1386 ઇન્ટુ ઉપર જશે એટલે 10⁴. આ આવી ગયો અર્ધાયુષ્ય સમય. હવે આ ટી હાફ સમય આવ્યો, અર્ધાયુષ્ય સમય, ઇન શોર્ટ સમય જ છે. તો એકમ શું લખીશું? કયા દાખલો, તમારો જે દાખલો ચાલી રહેલો છે એ કયા એકમમાં ચાલી રહેલો છે? સમયના સેકન્ડવાળા એકમમાં ચાલી રહેલો છે. વેગ અચળાંક k નો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. તો અહીંયા જે ટાઈમ આવશે એ ટાઈમનો એકમ તમે સેકન્ડ લખશો. જો અહીંયા મિનિટ ઇન્વર્સ હોતે તો મિનિટ લખતે. જો અહીંયા યર ઇન્વર્સ હોતે તો અહીંયા યર લખતે. તો આટલી સેકન્ડ થઈ. 0.1386 ગુણ્યા 10⁴ એટલે 1386 લખી શકું છું. 1386 સેકન્ડ, જે અર્ધાયુષ્ય સમયનો જવાબ આવ્યો. ચલો, ક્લિયર? બે વસ્તુ શોધાઈ ગઈ, 2 માર્ક્સ આવી ગયા. 4 માર્ક્સનો દાખલો પૂછે છે આ રીતનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. લખો, 2 વસ્તુ શોધાઈ ગઈ છે. ક્લિયર? ચાલો આગળ જઈએ. થઈ ગયું આ 2 વસ્તુ? વિડીયો પોઝ કરીને લખી લીધું હશે? ઓકે, આગળ જઈએ છે. હવે શું કીધું? નંબર 3 વાંચો. શું કીધું છે? 80% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? હવે વાત ચાલે છે ટકામાં.
તો જ્યારે જ્યારે પણ ટકામાં વાત ચાલતી હોય ત્યારે મેં તમને શું કીધેલું છે, જ્યારે જ્યારે પણ વાત ટકામાં ચાલતી હોય ત્યારે તમારે આર નોટ એટલે કે શરૂઆતની સાંદ્રતા બરાબર 100% લઈ લેવાનું. વાત જ્યારે ટકામાં ચાલતી હોય ત્યારે શરૂઆતની સાંદ્રતા કે શરૂઆતનું પ્રક્રિયકનું પ્રમાણ કેટલું લઈ લેવાનું? 100% લઈ લેવાનું, જો વાત ટકામાં ચાલતી હોય ત્યારે. તો 100%. ઓકે. હવે 80% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો મારે ટાઈમ શોધવાનો છે. અહીંયા ટાઈમ શોધવાનો છે. ટાઈમ ફોર 80%. ટાઈમ ફોર 80% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે આ મારે શોધવાનું છે. હવે 80% પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો કેટલા સમય બાદ 80% પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે તો પ્રક્રિયકનું કેટલું પ્રમાણ બાકી રહ્યું હશે? આર બરાબર શું? કેમ કે મારે આ સૂત્ર વાપરવાનું છે. મારે આ જગ્યા ઉપર કે બરાબર 2.303 ના છેદમાં ટાઈમ log ઓફ આર નોટ ના છેદમાં આર, મારે આ સૂત્ર વાપરવાનું છે અહીંયા, જેમાં મારે આ ટાઈમ શોધવાનો છે. કે કયો ટાઈમ શોધવાનો છે? પ્રક્રિયાને 80% પૂર્ણ થવા માટે લાગતો સમય મારે શોધવાનો છે. તો હું આને સૂત્ર કરતા બનાવીશ. તો અહીંયા ટાઈમ 80% પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમયને સૂત્ર કરતા બનાવીશ. તો 2.303 ના છેદમાં આ કે મોકલી આપીશ log ઓફ આર નોટ ના છેદમાં આર, આવું બાકી રહેશે. જેમાં કે ની કિંમત કેટલી મને આપેલી છે, આર નોટની કિંમત કેટલી? ટકામાં વાત ચાલી રહેલી છે એટલે આર નોટની કિંમત આવી રહી 100%. તો આ આરની કિંમત કેટલી હશે? આર શું છે? આર એટલે શું? તો કે અમુક સમય બાદ બાકી રહેતું પ્રક્રિયકનું પ્રમાણ, કે કેટલો પ્રક્રિયક બાકી રહી છે. હવે 80% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. 80% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. આ જગ્યા પર મેક્સિમમ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. 80% કીધું છે એટલે આરની વેલ્યુ કેટલી લઈ લેશે? 80% લઈ લેશે. ના, આ ખોટું છે. 80% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ આવું કીધું છે. તો પ્રક્રિયકનું કેટલું પ્રમાણ બાકી રહ્યું હશે? અહીંયા લખેલો આર શું દર્શાવે છે? નીચે લખેલો આર શું દર્શાવે છે તમને? કે અમુક સમય બાદ કેટલો પ્રક્રિયક બાકી રહે છે તે બતાવે છે. તો 80% તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પ્રક્રિયક જે 100% હતો તેમાંથી 80% પ્રક્રિયક વપરાઈ ગયેલો છે. તો બાકી કેટલો રહ્યો હશે? તો અહીંયા શું કરશો? 100 હતો એમાંથી 80% વપરાઈ ગયો તો બાકી કેટલો રહ્યો? 20% બાકી રહ્યો. તો આરની વેલ્યુ 20 આવશે. બસ હવે કિંમત મૂકવાની છે. 2.303 બાય કે ની વેલ્યુ છે 5 × 10⁻⁴ ઇન્ટુ log ઓફ આર નોટની વેલ્યુ છે 100 ના છેદમાં આરની વેલ્યુ છે કેટલી? 20. 20 × 100 થશે. log 5 તમારે જોવાનું આવશે. જો log ટેબલ ઉપર 2.303 ને 5 થી ડિવાઈડ કરશો તો આવશે કંઈક 0.460 ઇન્ટુ 10⁴ ઉપર જશે, 10+4 થશે ઇન્ટુ log 5 કેટલા આવશે? log 5 આવશે 0.698. ઓકે, 0.698 ઇન્ટુ 0.460 0.321 ગુણ્યા 10⁴. 321 ની પછી પાછળ 5 પણ છે. ચાલો 10⁴ એટલે હું લખી દઉં 3215. આ આવી ગયો પ્રક્રિયાને 80% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો સમયનો એકમ શું? દાખલો કયા એકમમાં ચાલી રહેલો છે? સેકન્ડમાં. સેકન્ડ. 3215 સેકન્ડનો સમય થશે. પ્રક્રિયાને 80% પૂર્ણ થવા માટે 3215 સેકન્ડ જેટલો સમય લાગશે. આ જવાબ. આ તમારો ત્રીજો પોઈન્ટ પણ પતી ગયો. લખો. ચાલો લખો. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. પોઈન્ટ નંબર 4.
લખી લીધું ને? હા. હવે શું કીધું કે પ્રક્રિયા શરૂ થઈ ના 40 મિનિટ બાદ, પ્રક્રિયા શરૂ થઈના 40 મિનિટના અંતે N2O5 ની સાંદ્રતા કેટલી હશે? પ્રક્રિયા શરૂ થઈ ગઈ, જ્યારે પ્રક્રિયા શરૂ નથી થઈ, પ્રક્રિયા શરૂ નથી થઈ એટલે કે જ્યારે ટાઈમ ઇક્વલ ટુ 0 હતો, જ્યારે ટાઈમ 0 હતો ત્યારે શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, અહીંયા પ્રક્રિયક અને નિપજ બંને માટે પૂછેલું છે. પ્રક્રિયક કેટલો હશે અને નિપજ કેટલી બની હશે? પ્રક્રિયા શરૂ થઈ ગઈ, જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે, જેમ સમય જશે તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટવાની છે અને નિપજની સાંદ્રતા વધવાની છે. રાસાયણિક પ્રક્રિયા જેમ થશે તેમ પ્રક્રિયકનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે અને પ્રક્રિયકનું જેટલું પ્રમાણ ઘટશે એટલું જ નિપજનું પ્રમાણ બનશે. આવું થવાનું છે. ઓકે, તો પ્રક્રિયા શરૂ થયા બાદ 40 મિનિટના અંતે જ્યારે ટાઈમ 0 હતો ત્યારે શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની આપણી આટલી હતી. ઓકે, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયક આપણો N2O5 છે, N2O5 છે, શરૂઆતની સાંદ્રતાને સિમ્બોલ તરીકે R0 લખું છું, જે આટલી છે, રકમમાં આપેલું હતું. આફ્ટર 40 મિનિટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 40 મિનિટ. હવે જો આ જગ્યા ઉપર તમારે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે, કેમ કે વેગ અચળાંક તમને સેકન્ડ ઇન્વર્સમાં આપેલો છે અને હવે આ જગ્યા ઉપર ટાઈમ 40 મિનિટમાં પૂછ્યું તો એ ના ચાલે. તમે અહીંયા કે ની વેલ્યુ સેકન્ડમાં મૂકો અને ટાઈમની વેલ્યુ મિનિટમાં મૂકો, એ ના ચાલે. કે ની વેલ્યુ સેકન્ડ ઇન્વર્સમાં મૂકો અને ટાઈમની વેલ્યુ મિનિટમાં મૂકો, એ ના ચાલે. મિનિટ તો બંને મિનિટમાં જોઈએ, સેકન્ડ તો બંને સેકન્ડમાં જોઈએ. તો હવે શું કરીશ, આ મિનિટને હવે મારે સેકન્ડમાં ફેરવવી પડશે, કેમ કે કે તમારો સેકન્ડ ઇન્વર્સમાં છે. 60 કરી દઉં, 6 ચોક 24, 2400 સેકન્ડ, 40 મિનિટ એટલે 2400 સેકન્ડ પછી N2O5 ની કેટલી સાંદ્રતા બાકી રહી હશે એવું પૂછ્યું છે. 40 મિનિટ બાદ બંનેની પૂછી છે. આપણે સમજો અત્યારે પ્રક્રિયકની N2O5 ની સાંદ્રતા કેટલી હશે એવું પૂછ્યું છે. N2O5 કેટલો બાકી રહ્યો હશે એવું પૂછ્યું છે. તો મારી પાસે R0 છે, મારી પાસે ટાઈમ છે કે આટલા સમય પછી મારે અહીંયા R શોધવાનો છે, કેટલો બાકી રહ્યો હશે. તો આ જગ્યા ઉપર આ સૂત્રમાં મારે આ કિંમત શોધવાની છે, R ની વેલ્યુ, કે કેટલો બાકી રહ્યો હશે પ્રક્રિયક. ઓકે, લખું, કે ની વેલ્યુ મૂકું, 5 into 10⁻⁻⁴ is equal to 2.303 by time 2400 log R0 ની વેલ્યુ કેટલી? હવે શરૂઆતની સાંદ્રતા કેટલી? 0.30 ના છેદમાં R. આવું થશે? હા. આ 2400 ને ઉપર મોકલી આપો, 203 ને છેદમાં મોકલી આપો તો શું થશે? 5 into 10⁻⁴ into 2400 ના છેદમાં 2.303 is equal to log 0.30 ઓછા log R લખી શકાશે, log A by B, log A minus log B. ઓકે, આટલાનું સાદું રૂપ આપો, શું થશે? 5 into 2400 divided by 2.303. ઓકે, (5,210.10⁻⁴) 0.59 into 10⁻⁴ આવું આવે છે એટલે 0.521 લખી દઉં. ઓકે, 0.521 લખી દઉં. ઓકે, ઇઝ ઇક્વલ ટુ log 30 કેટલો છે ભાઈ? log 0.30 કેટલો છે? -0.522. ઓકે, માઇનસ log R. આવું બાકી રહેશે. ચલો, ક્લિયર છે? હા.
શું કરીએ આપણે હવે? આ log r ને સૂત્ર કરતા બનાવીએ. log r ને સૂત્ર કરતા બનાવીએ તો આને આમ લઈ જઈએ ને આને આમ લઈ જઈએ તો શું આવશે? log r ઇઝ ઇક્વલ ટુ -0.522, આ આમ જશે -0.521 ઇઝ ઇક્વલ ટુ શું બાકી રહેશે? -0.522 -0.521 શું બાકી રહેશે? -1.043 આવું બાકી રહેશે. ઠીક, તો આ શું આવ્યું? log r બરાબર, પણ મારે તો શું શોધવાનું છે? r શોધવાનું છે. તો log છેદમાં જશે, એન્ટીલોગ થશે. સો એન્ટીલોગ ઓફ કઈ સંખ્યા? -1.043 નો એન્ટીલોગ જોવાનો છે હવે. સો 0.090, આન્સર ઇઝ 0.090. અને આ શું શોધ્યું કે ભાઈ 40 મિનિટ બાદ, 40 મિનિટ એટલે 2400 સેકન્ડ બાદ કેટલો પ્રક્રિયક બાકી રહ્યો હશે? હતો કેટલો? તો કે 0.30 મોલર જેટલો હતો, એમાંથી હવે કેટલો બાકી રહ્યો હશે? તો કે 0.090 મોલર સાંદ્રતા શોધી ને. આ અહીંયા સાંદ્રતા છે ને, હા, અતિ 0.30 મોલર બાકી રહ્યો કેટલો? 0.090 મોલર જેટલો પ્રક્રિયક બાકી રહ્યો હશે આફ્ટર 40 મિનિટ્સ. આ મેં શોધ્યું કે પ્રક્રિયાના અંતે કેટલો પ્રક્રિયક એટલે N2O5 બાકી રહ્યો હશે. હજુ કેટલો NO2 બાકી રહ્યો હશે તે વાત કરવાની છે હજુ બાકી. કરો આટલું પહેલાં, હટી જાઉં છું. વિડીયોને પોઝ કરો અને લખી લો. ચાલો, ચાલો લખાઈ ગયું. તો 40 મિનિટ બાદ કેટલો N2O5 બાકી રહ્યો છે ભાઈ? આફ્ટર ટાઈમ 40 મિનિટ્સ, R એટલે N2O5 કેટલો? R એટલે શું ભાઈ? N2O5 કેટલો બાકી રહ્યો છે? તો કેટલું આવ્યું? 0.090. આટલું જ આવ્યું. ચાલો, ઓકે. આગળ શું કીધું છે કે NO2 ની સાંદ્રતા પણ કેટલી હશે તે શોધો. હવે જુઓ, અહીંયા શું કરીએ? સમીકરણનો ઉપયોગ કરવો પડશે. N2O5 gives twice NO2 plus 1/2 O2. જ્યારે ટાઈમ 0 હતો, ત્યારે N2O5 ની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? તો કે 0.30 મોલર જેટલી હતી. 0.30 મોલર જેટલી હતી શરૂઆતમાં. તે વખતે તો બિલકુલ નિપજ બની જ ન હતી, એટલે 0. ઠીક, હા. હવે ટાઈમ બરાબર 40 મિનિટ અથવા 2400 સેકન્ડ ઉપર આપણે ગણતરી કરી. હા, 40 મિનિટ પછી N2O5 કેટલો બાકી રહ્યો? તો કે 40 મિનિટ પછી N2O5 કેટલો બાકી રહ્યો? 0.090 મોલર જેટલો બાકી રહ્યો. હતો આટલો ને આટલો બાકી રહ્યો. આટલો શરૂઆતમાં હતો અને 40 મિનિટ પછી N2O5 આટલો બાકી રહ્યો. ઓકે, તો કેટલો ઘટ્યો અને ઘટીને ક્યાં ગયો? પ્રક્રિયકમાંથી જેટલું પ્રમાણ ઓછું થાય એ કઈ બાજુ જાય? નિપજ બાજુ જાય. જેટલો પ્રક્રિયક ઓછો થાય એટલી જ નિપજ બને. સીધી વાત છે. પ્રક્રિયક જેટલો ઓછો થાય એટલી જ સામે નિપજ બનતી હોય. તો પ્રક્રિયક શરૂઆતમાં 0.30 મોલર હતો ત્યારે બિલકુલ નિપજ નથી બની, જ્યારે ટાઈમ 0 થતો ત્યારે. જેમ જેમ સમય ચાલતો ગયો તેમ તેમ પ્રક્રિયક અમુક પ્રમાણમાં ઘટતો ગયો અને જેટલો પ્રક્રિયક ઘટતો ગયો, જો આ સાંદ્રતા વર્ષે સમયનો આલેખ બનાવીએ આપણે, તો પ્રક્રિયક શરૂઆતમાં હતો કેટલો? તો કે માની લો 0.30 મોલર જેટલો હતો. હવે જેમ સમય ચાલતો ગયો, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, આ 40 મિનિટ, જેમ સમય ચાલતો ગયો તેમ તેમ પ્રક્રિયક ઘટતો ગયો અને આ જગ્યા ઉપર કંઈક 40 મિનિટ ઉપર પ્રક્રિયકનું પ્રમાણ કેટલું બાકી રહ્યું? તો કે ભાઈ 0.090 મોલર જેટલું પ્રક્રિયક બાકી રહ્યું 40 મિનિટ ઉપર. પણ પ્રક્રિયકની અનુસંધાનમાં ઘટે છે, પણ નિપજના અનુસંધાનમાં જો વાત કરીએ તો નિપજની સાંદ્રતા તો સમયની સાથે સાથે વધે છે ને. હા,
જેમ જેમ પ્રક્રિયક ઘટતો જશે તેમ નીપજ વધતી જશે. જેટલો પ્રક્રિયક ઘટે એટલી જ નીપજ બને. હા, તો સમીકરણ ઉપરથી આ પ્રક્રિયાની સ્ટોક્યોમેટ્રી શું કહે છે કે આના 1 મોલ વપરાય છે તો આના 2 મોલ બને છે. આપણે NO2 ની સાંદ્રતા શોધવાની છે. આના 1 થી આના 2 બની રહેલા છે. આનો 1 ઘટશે તો આના 2 બનશે. આવું કહે છે આ પ્રક્રિયાની સ્ટોક્યોમેટ્રી. હતો કેટલો 0.30, એમાંથી કેટલો બાકી રહ્યો 0.90 મોલર જેટલો બાકી રહ્યો. વપરાયો કેટલો હશે 0.30 માંથી 0.090 બાદ કરો. 0.30 ઓછા 0.090 બાદ કરો. 0.21 જેટલો વપરાયો હશે. કેટલો વપરાયો હશે? વપરાયો કેટલો હશે? 40 મિનિટ બાદ કેટલો પ્રક્રિયક વપરાયો હશે? તો કે આ બેની બાદબાકી જેટલો વપરાયો હશે એટલે 0.21 મોલર જેટલો 0.21 મોલર જેટલો પ્રક્રિયક વપરાયો હશે. પ્રક્રિયક કેટલું ઓછું થયો હશે? તો કે 0.21 મોલર જેટલો પ્રક્રિયક વપરાયો હશે. તો અહીંયાથી વપરાય તો જાય ક્યાં? નીપજ બાજુ જ જાય ને. જેટલો પ્રક્રિયક વપરાય એટલી નીપજ બને. અને સ્ટોક્યોમેટ્રી એવું કહે છે કે આના 1 થી આના 2 બની રહેલા છે. તો જો આના 0.21 મોલ વપરાશે, જો આના 0.21 મોલર જેટલા વપરાશે તો એ નીપજ બાજુ જ જશે. તો NO2 ની સાંદ્રતા કેટલી થશે? 0.21 બટ ગુણ્યા 2. આના 1 થી આના 2 બની રહેલા છે. આ બેની બાદબાકી જેટલો પ્રક્રિયક વપરાઈ ગયો પ્રક્રિયા દરમિયાન 40 મિનિટના અંતે 0.21 મોલર જેટલો પ્રક્રિયક વપરાઈ ગયો. વપરાઈને આ બાજુ ગયો, નીપજ બાજુ ગયો. સ્ટોક્યોમેટ્રી એવું કહે છે કે આના 1 થી આના 2 બનશે. તો 0.21 વપરાયા આના, તો 0.21 ના 2 ગણા એટલે લગભગ 0.42 મોલર જેટલી નીપજ બનશે. તો NO2 ની સાંદ્રતા કેટલી હશે આફ્ટર 40 મિનિટ્સ? 0.42 મોલર જેટલી હશે. અને આફ્ટર 40 મિનિટ્સ N2O5 ની સાંદ્રતા કેટલી બાકી રહેલી? 0.090 મોલર જેટલી બાકી રહેલી. ભૂતકાળમાં જ્યારે આ દાખલો પૂછાતો હતો ત્યારે વિદ્યાર્થીઓ 1 માર્ક્સ 2 માર્ક્સ અને 3 માર્ક્સ લઈ લેતા હતા. જ્યારે આ દાખલો 4 માર્ક્સમાં પૂછાતો હતો ત્યારે પણ આની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓની ભૂલ થતી હતી. અહીંયા ખોટું કરતા હતા. આ સ્ટેપ ધ્યાનથી કરો. ચાલો પતાવો. ચાલો ઓકે. તો હવે થોડાક સ્વાધ્યાયના દાખલા કરાવી દઉં. બીજા બધા દાખલા સ્વાધ્યાયના તમારે કરવાના છે. હું થોડાક 2-3 દાખલા NCERT બુકના સ્વાધ્યાયના કરાવી દઉં છું. ઓકે, ચાલો. જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એ હું તમને કરાવી દઉં છું. બીજા તમારે જાતે કરવાના છે. અત્યારે એક કામ કરજો કે હાલના સમયમાં જે દાખલામાં કોષ્ટક આવી રહેલું છે, સ્વાધ્યાયના જે કોઈ પણ દાખલામાં કોષ્ટક આવી રહેલું છે એ દાખલા તમે કરશો હાલમાં નહીં કરો. આપણે રૂબરૂ મળીશું ત્યારે જે કોષ્ટકવાળા અમુક જે 4-5 દાખલાઓ છે એ હું તમને કરાવીશ. કેમ કે અત્યારે કોષ્ટક દોરવામાં ને એમાં ઘણો સમય જશે. તો કોષ્ટકવાળા દાખલા અત્યારે હાલમાં કોઈ કરશો નહીં. તમે નહીં કરતા. ઓકે, તમારે હોમવર્કમાં સ્વાધ્યાયના બધા દાખલા કરવાના છે. સ્વાધ્યાયના બધા દાખલા જેમાં જે દાખલામાં કોષ્ટક આપેલું છે તે હાલમાં તમે નહીં કરતા. બીજું કે જે દાખલામાં સક્રિયકરણ ઉર્જા શોધવાની કીધી છે એ લખેલું હશે. ક્યાં તો લખેલું હશે સક્રિયકરણ ઉર્જા. ક્યાં કેપિટલ એ લખેલો હશે અને કીધેલું હશે આર્હેનિયસ અચળાંક. સક્રિયકરણ ઉર્જા આવા શબ્દો આવે છે. આ દાખલા તમે નહીં કરતા. કેમ કે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર અને ઉદ્દીપકની અસરવાળો ટોપિક હાલના વર્ષ પૂરતો સિલેબસમાંથી સ્કીપ કરી દીધો છે. તો આપણે અત્યારે આ ટોપિકને નથી કરતા. બટ આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે હું આ ટોપિક લઈશ. અત્યારે નથી કરતા. તો તમારે જે દાખલામાં સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંકવાળો ટોપિક આવી રહેલો છે એ દાખલા અત્યારે નથી કરવાના અને કોષ્ટકવાળા દાખલા અત્યારે નથી કરવાના.
આવા શબ્દો આવી રહેલા છે તે દાખલા નથી કરવાના, અને જે દાખલામાં કોષ્ટક છે એ દાખલા તમારે નથી કરવાના. એના સિવાયના બધા દાખલા તમારે સ્વાધ્યાયના હોમવર્કમાં કરવાના છે, અને આ હોમવર્ક મને 2 દિવસમાં જોઈએ. આ હોમવર્ક મને 2 દિવસમાં જોઈએ. ઓકે, હવે પછીના 2 દિવસમાં મને આ હોમવર્ક જોઈએ. સ્વાધ્યાયના બધા દાખલા, કોષ્ટકવાળા દાખલા નહીં કરવાના, જેમાં આ બધા શબ્દો આવી રહેલા છે એ દાખલા નથી કરવાના, એના સિવાયના. ચાલો, હું થોડાક કરાવી દઉં સ્વાધ્યાયના દાખલા. ચલો, ચાલો તો ધ્યાન આપો. સ્વાધ્યાયમાં હું તમને થોડાક દાખલા કરાવી દઈશ. સ્વાધ્યાયમાં 4.16 જે દાખલો 2 માર્ક્સમાં 2 વાર ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધું છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ ઇન્વર્સ છે એવું કીધું છે. હવે જો કદાચ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું ના કીધું હોતે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવો શબ્દ ના વાપર્યો હોતે, અને કોઈ પ્રક્રિયા માટેનો વેગ અચળાંક k બરાબર 60 સેકન્ડ ઇન્વર્સ છે આટલું જ કીધું હોતે, તો કેવી રીતે ઓળખતે? એકમ ઉપરથી. આ કેના એકમ ઉપરથી ખબર પડે. સમયનો ઇન્વર્સ, જ્યારે પણ કોઈ દાખલામાં સમયના કોઈ પણ એકમનો ઇન્વર્સ આપ્યો છે, કે ઇઝ ઇક્વલ ટુ ગમે તે આંકડો છે 50, 60, 70, પણ સમયનો ઇન્વર્સ આપ્યો છે, સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, યર ઇન્વર્સ, સમયનો ઇન્વર્સ આપ્યો છે, એનો અર્થ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વેગ અચળાંક કે ની વેલ્યુ જે આપી હોય તે 60, 70, 80, 5000 જે આપી હોય તે, સમયનો ઇન્વર્સ આપેલો છે, સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, યર ઇન્વર્સ, તરત જ ઓળખવાનું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. અહીં તો કહી દીધું કે પ્રથમ ક્રમની છે એટલે પ્રોબ્લેમ નથી. ચાલો, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા 1/6 ભાગની થવા માટે ઓકે કેટલો સમય લાગશે એવું કીધું. ચલો કરીએ. ધારો કે પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા હું લખી દઉં, કોઈ રેન્ડમલી કોઈ પ્રક્રિયા આર gives p છે. ઓકે, જેમાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતાને આપણે શું બોલીએ છીએ? આર નોટ છે. ઓકે, આર નોટ છે. ઓકે, હવે કેટલા સમય બાદ, આફ્ટર હાઉ મચ ટાઈમ, કેટલા સમય બાદ આ જે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે, આ પ્રારંભિક સાંદ્રતા 6 ભાગની થઈ જશે, આવું પૂછેલું છે. પ્રારંભિક સાંદ્રતા 1/6 એટલે આર નોટના છેદમાં 6 લખી દીધું મેં. આર નોટના છેદમાં 6 ભાગની થશે, એટલે આર જે બાકી રહેવાનો છે તે કેટલો થઈ જવાનો છે? આર નોટ બાય 6 જેટલો થઈ જવાનો છે. અમુક સમય બાદ જે બાકી રહેતો પ્રક્રિયકની સાંદ્રતા છે એ તેની પ્રારંભિક સાંદ્રતા કરતાં 6 ભાગની થઈ જવાની છે, આવું આપણને કીધું છે. ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ લખીશું. k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી log ઓફ આર નોટ ડિવાઇડેડ બાય આર. ટીને સૂત્ર કરતા બનાવીશ, ટી શોધવાનો છે, ટીને સૂત્ર કરતા બનાવીશું 2.303 છેદમાં k. ઓકે, log ઓફ આર નોટ એઝ ઇટ ઇઝ. બટ હવે શું પૂછ્યું છે કે કેટલા સમય બાદ આ પ્રારંભિક સાંદ્રતા જે છે એ પ્રારંભિક સાંદ્રતા જે હતી એના કરતાં 6 ભાગની થઈ જશે. હતી કેટલી? આર નોટ જેટલી. અને કેટલી બાકી રહેવી જોઈએ? તો કે આર નોટનો 6 ભાગ. તો શું લખીશું અહીંયા? આર નોટનો 6 ભાગ એ તમારો આરની વેલ્યુ આર નોટના 6 ભાગ જેટલી, જે હતી એના કરતાં 6 ભાગની. આર નોટ કેન્સલ થઈ જશે, આ 6 ઉપર જશે. ઓકે, 2.303 બાય કે ની વેલ્યુ કેટલી છે? 60. ઓકે, ઇન્ટુ log 6 કરો એટલે આન્સર આવી જાય. હું કરી આપું? ચાલો,
2.303 ડિવાઈડ બાય 60, 0.038 ઇન્ટુ log 6 કેટલા આવશે ભાઈ? log 6 આવશે 0.77 ઇન્ટુ, હવે આન્સર આવશે 0.038, 0.0295 ટાઈમ કયા એકમમાં ચાલી રહેલું છે? સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા લખીશું ટાઈમ કયો? સેકન્ડ લખીશ. અહીંયા ઇન્વર્સ નહીં લખતા પાછો. સમય છે, વેગ અચળાંક એનો એકમ સેકન્ડ ઇન્વર્સમાં છે, તો જે કોઈ પણ સમય તમે શોધી રહેલા છો તે સેકન્ડમાં. ધારો કે અહીંયા મિનિટ ઇન્વર્સ આપ્યો હતો તો સમય તમે શોધો તેનો એકમ મિનિટમાં. ઓકે, આ જવાબ. પતી ગયો દાખલો. ઠીક, ચાલો કરો. ચાલો ભાઈ, તો ઓકે, બીજો એક સ્વાધ્યાયનો દાખલો કરાવી દઉં. એ પણ એકાદ વાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. હું એ દાખલા કરાવું છું કે જે અત્યાર સુધીમાં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 4.17. ચાલો, 4.17 સ્વાધ્યાયમાં 4.17 કેન્દ્રીય વિસ્ફોટ દરમિયાન ન્યુક્લિયર વિસ્ફોટ, ન્યુક્લિયર પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા. કોઈ પણ ન્યુક્લિયર રિએક્શન, રેડિયો એક્ટિવ રિએક્શન, પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેન્દ્રીય વિસ્ફોટ દરમિયાન નિપજોમાંથી એક નિપજ છે SR90, જેનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ જેટલું SR90 કેલ્શિયમની જગ્યાએ શોષાઈ જાય છે. જો આ બાળકમાં બીજી કોઈ રીતે ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવાતું નથી, તો આ બાળકની ઉંમર જ્યારે 10 વર્ષની થશે અને જ્યારે બાળકની ઉંમર 60 વર્ષની થશે તો તેના શરીરમાં કેટલું SR90 રહ્યું હશે? જો પહેલી વાત તો કેન્દ્રીય વિસ્ફોટ શબ્દ આવ્યો, ન્યુક્લિયર પ્રક્રિયા આવી, રેડિયો એક્ટિવ પ્રક્રિયા આવી, એટલે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એ નક્કી થઈ ગયું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને આપેલું છે અર્ધાયુષ્ય સમય, એટલે હું લખી દઈશ T½ ઇઝ ઇક્વલ ટુ 28.1 વર્ષ. 28.1 વર્ષ. આમાં એવું છે કે કોઈ જગ્યા ઉપર કોઈ સિટી છે, કોઈ સિટીમાં કોઈ જગ્યા ઉપર આ એક કોઈક સિટી છે, બરાબર? અમેરિકાએ જાપાનની ઉપર ન્યુક્લિયર બોમ્બ ફેંકેલો, એ જ સમજી લો ને એક ઉદાહરણ. આ જાપાન છે, હિરોશીમા અને નાગાસાકી ઉપર. આ જાપાનનું કોઈક સિટી છે હિરોશીમા, એમાં અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો. ઓકે, ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો એટલે જુદા જુદા રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ, યુરેનિયમ, થોરિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે, જે પૈકી એક એલિમેન્ટ SR90 નામનું એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે વાતાવરણમાં ફેલાયો. ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો ત્યારે. હવે જ્યારે ન્યુક્લિયર બોમ્બ ફોડ્યો તે સમયને તમે માની લો કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0. બોમ્બનો વિસ્ફોટ થયો. બોમ્બનો વિસ્ફોટ થયો એટલે ન્યુક્લિયર પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ. અંદરથી જુદા જુદા રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ નીકળવાના ચાલુ થઈ ગયા. અને તે જ સમયે આ હિરોશીમા નામના જે આ જાપાનનું જે હિરોશીમા નામનું જે સિટી છે તેમાં કેન્દ્રીય વિસ્ફોટ કર્યો. કેન્દ્રીય વિસ્ફોટને કારણે ઘણા બધા એલિમેન્ટ્સ બહાર નીકળ્યા હશે, જે પૈકીનું આ SR90 છે અને જેનો અર્ધાયુષ્ય સમય આપણને આપેલો છે. ઓકે, હવે આ SR90 કોઈ એક નાના બાળકનો, જાપાનમાં આ એક નાના બાળકનો જન્મ થઈ રહ્યો. આ બાળકનો જન્મ થયો, ટાઈમ ઇક્વલ ટુ 0, બિલકુલ જન્મ થયો, ઉંમર એની 0 છે અત્યારે. જન્મ થયો તે સમય એટલે કે ઉંમર અત્યારે તેની 0 છે, 0 વર્ષ છે, તેની ઉંમર 0 વર્ષ છે. જન્મ થયો એક્ઝેક્ટલી, અને જેવો જન્મ થયો તેવું જ પેલો બોમ્બનો બ્લાસ્ટ થયો અને આ બાળકના શરીરમાં આ SR90 શોષાઈ ગયું. કેટલું શોષાઈ ગયું? કેટલું શોષાઈ ગયું? 1 માઇક્રોગ્રામ જેટલું શોષાઈ ગયું. એટલે બધી પ્રક્રિયા એક સાથે થઈ. બોમ્બનો વિસ્ફોટ થવું, બાળકનો જન્મ થવો અને બાળકના શરીરમાં SR90 નામના રેડિયો એક્ટિવ એલિમેન્ટનું શોષાઈ જવું. જે કિરણોત્સર્ગી ફેલાઈ હશે
જે રેડિયેશન ફેલાયું હશે એ રેડિયેશનમાંથી આ બાળકના શરીરમાં SR90 શોષાઈ ગયું હશે. ઓકે, હવે મેં કીધેલું કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન નેવર કમ્પ્લીટ્સ. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ક્યારેય પણ ખતમ થતી નથી, પૂરી થતી નથી, એ ચાલ્યા જ કરે વર્ષોના વર્ષો સુધી. પણ કોઈ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારેય પણ 100% પૂર્ણ થતી નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂરી થઈ જાય, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારેય પણ પૂર્ણ થતી જ નથી. 100% તો 99.9% જેટલી પૂર્ણ થઈ શકે, પણ 100% જેટલી પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થતી નથી. તો હવે આ બાળક ધીમે ધીમે મોટું થતું જશે. આ બાળકની ઉંમર ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, જ્યારે ટાઈમ બરાબર 0 હતો, ત્યારે આ બાળકના શરીરમાં SR90, આ SR90ના પ્રમાણને તમે સમજી લો R0 નું પ્રમાણ. ટાઈમ ઇક્વલ ટુ 0 છે ત્યારે SR90નું પ્રમાણ આ બાળકના શરીરમાં 1 માઇક્રોગ્રામ જેટલું છે. જ્યારે બાળકનો જન્મ થયો, બાળકની ઉંમર જ્યારે બિલકુલ નથી, 0 વર્ષ છે, ત્યારે બાળકના શરીરમાં SR90નું પ્રમાણ 1 માઇક્રોગ્રામ છે. હવે જ્યારે આ બાળકની ઉંમર 10 વર્ષની થશે એવું કીધું છે, 10 વર્ષ પછી આ બાળકના શરીરમાં જે SR90 એના જન્મ વખતે શોષાઈ ગયેલું કેટલું બાકી રહ્યું હશે? આફ્ટર ટાઈમ T 10 વર્ષના સમય બાદ આ બાળકના શરીરમાં કેટલો R એટલે SR90 કેટલો બાકી રહ્યો હશે 10 વર્ષના ગાળામાં? અને એ જ રીતે બીજું પૂછ્યું છે કે આ બાળકની ઉંમર જ્યારે 60 વર્ષ થશે તો 60 વર્ષ પછી આ બાળકના શરીરમાં કેટલું SR90 એટલે કે R બાકી રહ્યું હશે? જ્યારે બાળકનો જન્મ થયો એટલે કે શરૂઆતમાં કેટલું શોષાઈ ગયું? બોમ્બ ફૂટ્યો ત્યારે 1 માઇક્રોગ્રામ જેટલું શોષાઈ ગયું. અને હવે આ બે દાખલા થઈ ગયા અલગ અલગ, કે જ્યારે બાળકની ઉંમર 10 વર્ષની થશે ત્યારે કેટલું બાકી રહ્યું હશે, અને જ્યારે બાળકની ઉંમર 60 વર્ષની થશે ત્યારે કેટલું બાકી રહ્યું હશે. આ SR90 નામનો રેડિયો એક્ટિવ તત્વ જે બાળકના શરીરમાં એના જન્મ વખતે શોષાઈ ગયેલું 1 માઇક્રોગ્રામ જેટલું, તે ધીમે ધીમે ઓછું થવાનું છે. જેમ સમય જશે તેમ તેમ એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવાનું છે. તો 10 વર્ષનો થશે ત્યારે કેટલું બાકી રહ્યું હશે, અને 60 વર્ષનો થશે ત્યારે આ કેટલું બાકી રહ્યું હશે, આવું પૂછ્યું છે. આ દાખલાની રકમ છે, સમજી ગયા? હા. તો અર્ધાયુષ્ય સમય આપેલો છે. અર્ધાયુષ્ય સમય આપેલો છે એટલે પહેલાં હું એક કામ કરી દઉં, વેગ અચળાંક K શોધી કાઢું. વેગ અચળાંક K એટલે 0.693 ડિવાઇડેડ બાય T હાફ. 0.693 ડિવાઇડેડ બાય T હાફની વેલ્યુ છે 28.1. કરો તો કેટલા આવે? 0.693 ડિવાઇડેડ બાય 28.1. 0.693 ડિવાઇડેડ બાય 28.1. 0.0246. ઓકે, 0.0246. એકમ શું લખીશ આનો? કયા સમયમાં ચાલી રહેલું છે? યરમાં. તો અહીંયા લખીશ યર ઇનવર્સ. K છે ને, ઇનવર્સ. ચાલો, પૈતું આટલું રકમ સમજાઈ ગયા? હા. હવે હું તમને બાળકની ઉંમર જ્યારે 10 વર્ષની થશે ત્યારે કેટલું તેના શરીરમાં SR90 બાકી રહ્યું હશે, આરનું પ્રમાણ કેટલું બાકી રહ્યું હશે એ હું શોધીને બતાવી દઉં છું. તમારે જાતે કરવાનું કે બાળકની ઉંમર 60 વર્ષની થાય ત્યારે કેટલું. હું 10 વર્ષ માટે કરું છું, તમે 60 વર્ષ માટે જાતે કરજો. ચાલો, તો હું કરીશ જ્યારે આ બાળકની ઉંમર 10 વર્ષની થશે ત્યારે. તો હેડિંગ આપીશું બાળકની ઉંમર 10 વર્ષની થાય ત્યારે. તો સૌથી પહેલાં તો હું R0 બરાબર, જ્યારે બાળકની ઉંમર 0 સમયની હતી, જ્યારે બાળકનો જન્મ થયો, બાળકની ઉંમર જ્યારે 0 સમયની હતી ત્યારે જ બોમ્બ ફૂટેલો, અને તે વખતે એના શરીરમાં કેટલું શોષાઈ ગયેલું? તો કે 1 માઇક્રોગ્રામ જેટલું. જો અહીંયા R0 છે ને, એવું જરૂરી નથી કે R0 સાંદ્રતા જ હોય. R0 સાંદ્રતા જ હોય એવું જરૂરી નથી. એ તો શું છે? પ્રમાણ છે કે T બરાબર 0 સમય ઉપર પ્રક્રિયકનું કેટલું પ્રમાણ છે. તે સાંદ્રતાવાળા એકમમાં પણ હોઈ શકે છે, તે ગ્રામવાળા એકમમાં પણ હોઈ શકે છે, તે માઇક્રોગ્રામવાળા એકમમાં પણ હોઈ શકે છે, કંઈ પણ એકમમાં હોઈ શકે છે. જરૂરી નથી કે તમારે અહીંયા મોલારિટી જ લેવાની છે. આ જગ્યા ઉપર પ્રક્રિયકની સાંદ્રતા જ લેવાની છે એવું જરૂરી નથી. તમે કંઈ પણ લઈ શકો છો.
કેમ કે આપણે તો કરીએ ટકા બી લઈએ 100%/80% કે 100%/20%, કંઈ પણ લઈ શકીએ છીએ. તો જરૂરી નથી કે તમારે સાંદ્રતા જ જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતા જ જોઈએ, શરૂઆતની સાંદ્રતા છેદમાં અમુક સમય બાદ બાકી રહેલી સાંદ્રતા, એવું નથી. કંઈ પણ લઈ શકો છો તમે. અહીંયા મેં આર નોટ બરાબર માઇક્રોગ્રામમાં પ્રમાણ લીધું. હવે કોઈ વખત શું હશે કે આર નોટ બરાબર 1 મોલર મોલારિટીમાં આપેલું હશે, કોઈ વખત એવું હશે કે ગ્રામમાં આપેલું હશે. એને મોલારિટીમાં ફેરવવું કમ્પલસરી નથી. ઓકે, ટાઈમ કેટલો છે તો કે 10 વર્ષ પછી. લખી દઉં 10 વર્ષ પછી. 10 વર્ષ પછી કેટલું બાકી રહેશે તેને હું આર કહીશ. તો મારે આ આર જ શોધવાનો છે કે કેટલું બાકી રહેશે. આર ને કહી દો કે SR90 નું પ્રમાણ. SR90 ના પ્રમાણને આપણે આર થી દર્શાવીએ છીએ. આર નોટ એટલે શરૂઆતમાં SR90 નું કેટલું પ્રમાણ છે, આર એટલે 10 વર્ષ પછી SR90 નું કેટલું પ્રમાણ છે. SR90 નામનું જે તત્વ કેન્દ્રીય વિસ્ફોટને કારણે બાળકના શરીરમાં શોષાઈ ગયું, એ ધીમે ધીમે તે ક્ષય થશે, ધીમે ધીમે ઓછું થશે. તો 10 વર્ષ પછી એનું પ્રમાણ કેટલું બાકી રહ્યું હશે તે આપણે શોધવાનું છે. હું 10 વર્ષ માટે કરું છું, સેમ વસ્તુ તમારે 60 વર્ષ માટે કરવાની. તે વખતે ખાલી અહીંયા 10 ની જગ્યા પર 60 લખી દેજો. ઓકે, સૂત્ર મૂકીશ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K = 2.303/T log of R નોટ ના છેદમાં R. ઓકે, આ આર નોટ શું છે? આપણે બોલીએ છીએ કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને આર બરાબર ટી સમય બાદ બાકી રહેતી સાંદ્રતા. પણ સાંદ્રતા હોય તો સાંદ્રતામાં અથવા કંઈ પણ હોઈ શકે છે. આર નોટ એટલે ઇન શોર્ટ શરૂઆતનું પ્રમાણ. યાર, શરૂઆતનું પ્રમાણ. હવે આ પ્રમાણ સાંદ્રતામાં પણ હોઈ શકે છે, આ પ્રમાણ ગ્રામમાં પણ હોઈ શકે છે, આ પ્રમાણ મોલમાં પણ હોઈ શકે છે, આ પ્રમાણ ટકામાં પણ હોઈ શકે છે. એટલે અહીંયા આર નોટની જગ્યા પર સાંદ્રતાનો જ કોઈ એકમ હોવો જોઈએ, મોલારિટી, એવું જરૂરી નથી. અહીંયા તો જુઓ ગ્રામમાં આપેલું છે, શરૂઆતમાં આટલા ગ્રામ છે તો કેટલા ગ્રામ બાકી રહ્યા હશે. તમે પેલા હોમવર્કના દાખલામાં 1-2 વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી છે કે જે પેલું 5 ગ્રામ અને 3 ગ્રામ જે ગયા લેક્ચરમાં હોમવર્ક આપેલું એમાં 5 ગ્રામથી 3 ગ્રામ થાય છે, તો તમે એ ગ્રામને મોલમાં ફેરવ્યા અને પછી કિંમતો મૂકી, એવું જરૂરી નથી. ગ્રામ આપ્યા છે તો ગ્રામ જ રહેવા દો ને, આના પણ ગ્રામ રહેવા દો, આના પણ ગ્રામ રહેવા દો. હા, પણ ઉપરવાળી સંખ્યા ગ્રામમાં તો નીચેવાળી સંખ્યા પણ ગ્રામમાં જ. ઉપરવાળી સંખ્યા મિલીગ્રામમાં તો નીચેવાળી સંખ્યા મિલીગ્રામમાં જ. ઉપરવાળી સંખ્યા મોલમાં તો નીચેવાળી સંખ્યા પણ મોલમાં જ. એટલું ધ્યાન રાખજો. તો આર નોટ શરૂઆતનું પ્રમાણ છે, આર બરાબર ટી જેટલા સમય બાદ બાકી રહેતું પ્રમાણ છે. આર શું છે? ટી સમય બાદ બાકી રહેલું પ્રમાણ બતાવે છે. આ પ્રમાણ કોઈ પણ એકમમાં હોઈ શકે છે, મોલારિટીમાં હોઈ શકે છે, મોલમાં હોઈ શકે છે, ગ્રામમાં હોઈ શકે છે, પર્સન્ટેજમાં હોઈ શકે છે, ગમે તેમ. ચાલો, જો અહીંયા પણ હું કન્વર્ટ નહીં કરું, આ વર્ષને હું સેકન્ડમાં નહીં ફેર, વર્ષને વર્ષો જ રાખીશ. ઓકે, જે ફાઇનલ આન્સર આવશે મારો, બરાબર, તેની અંદર હું જે કંઈ પણ આવશે તે પ્રમાણે એકમ રાખીશ. બાકી અહીંયા હું આને સેકન્ડમાં નહીં કન્વર્ટ કરું. ચલો, કેની વેલ્યુ કેટલી છે? આટલી છે, 0.0246 ઇઝ ઇક્વલ ટુ 2.303 કેટલા વર્ષ માટે શોધવું છે? 10 વર્ષ માટે. તો 10 log ઓફ આર નોટ લખી શકું છું, આર નોટ માઇનસ log ઓફ આર લખી શકું છું. હા, મારે અહીંયા આ આર શોધવાનો છે. સાદુરૂપ આપતો જઈશ, 10 ને ઉપર લઈ જઈશ, 2.303 નીચે લઈ જઈશ, 0.0246 into 10 divided by 2.303 is equal to log આર નોટની વેલ્યુ 1 માઇક્રોગ્રામ, તો માઇક્રોગ્રામમાં જ રાખીશ, 1 આર નોટની વેલ્યુ 1 માઇનસ log આર. ચલો આપો સાદુરૂપ, 0.0246 multiply by 10 divide by 2.303 0.1068 is equal to log 1 0 minus
log r આવું આવશે. ચાલો, તો બાકી શું રહ્યું? log r બરાબર log r ઇઝ ઇક્વલ ટુ માઇનસ સામે આપી દો -0.1068. સો માટે r ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ -0.1068. આનો એન્ટીલોગ જુઓ એટલે આન્સર આવી જાય. જોઈ લો. .78 આરની વેલ્યુ. આર શું છે તમારો? SR90 નું પ્રમાણ કેટલું બાકી રહ્યું હશે તે 10 વર્ષ પછી. 0.78 શું કયા એકમમાં ચાલી રહેલું છે? તો કે માઇક્રોગ્રામ એકમમાં ચાલી રહેલું છે. તો માઇક્રોગ્રામ 0.78 માઇક્રોગ્રામ જેટલું એના શરીરમાં હજુ બાકી હશે. જ્યારે એની ઉંમર 10 વર્ષની થશે ત્યારે બાળકના શરીરમાં 10 વર્ષના અંતે બાળકની ઉંમર જ્યારે 10 વર્ષની થશે ત્યારે બાળકના શરીરમાં SR90 નું પ્રમાણ, SR90 નામના રેડિયોએક્ટિવ પદાર્થનું પ્રમાણ કેટલું બાકી રહ્યું હશે? 0.78 માઇક્રોગ્રામ જેટલું હજુ તેના શરીરમાં છે. ઓકે, બાકી રહ્યું હશે. આ જ રીતે તમારે હવે 60 વર્ષનો થાય ત્યારે તેના શરીરમાં કેટલું SR90 બાકી રહ્યું હશે? આ જ મેથડ, આ જ કમ્પ્લીટ. ખાલી આ 10ની જગ્યા પર તમારે 60 કરી દેવાના, બીજા કોઈ ડેટા બદલવાના નથી. ખાલી આ 10ની જગ્યા પર 60 વર્ષ. તો ફરી પાછું હેડિંગ આપો કે ભાઈ બાળકની ઉંમર હવે 60 વર્ષની થાય ત્યારે ફરી લખો કે R નોટ 1 માઇક્રોગ્રામ, ટાઈમ બરાબર 60 વર્ષ. તો R બરાબર કેટલા? એટલે કે SR90 નું પ્રમાણ કેટલું? તો ફાઇનલ આન્સર અહીંયા જે આવે તે કરો. ચાલો, ઓકે. હા, એક દાખલો કરાવી દો. સ્વાધ્યાયનો જ છે. ચલો, સ્વાધ્યાયમાં 4.25 સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. સુક્રોઝના વિઘટનની પ્રક્રિયા એ પણ મેં તમને કીધેલું છે. C12H22O11 ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં એક ગ્લુકોઝનો અણુ બનાવે, એક ફ્રુક્ટોઝનો અણુ બનાવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ખબર જ હોવી જોઈએ. કહી દીધેલું છે અહીંયા તો. જેનો હાફ લાઈફ ટાઈમ 3 કલાક છે. તો પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની કોઈ પ્રક્રિયા છે? હા, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને હાફ લાઈફ ટાઈમ આપેલો છે 3 અવર્સ. અહીંયા અવર્સ આપ્યું છે તો અવર્સ રહેવા દો ને. શા માટે એને મિનિટમાં કે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું? રહેવા દો ને, અવર્સ જ. ઓકે, ટી હાફ આપેલો છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? 8 કલાક પછી કેટલો બાકી રહ્યો હશે એવું પૂછેલું છે. ચાલો, ટી હાફ આપેલું હોય ને એટલે પહેલા તો કેસ શોધી કાઢો. K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય ટી હાફ. 0.693 ડિવાઇડેડ બાય 3 કેટલા આવે ભાઈ? 0.693 divided by 3 0.231 0.231 આ કે આવે છે, વેગ અચળાંક આવે છે. એકમ શું લખીશ? તો કે ટાઈમ શેમાં આપેલો છે? અવરમાં. તો અહીંયા શું લખીશ? અવર ઇનવર્સ. આ કે મળી ગયો મને. હા, હવે મારે શું શોધવાનું છે કે ભાઈ 3 કલાક અર્ધાયુષ્ય સમય 3 કલાક આપેલો છે. મારે તો એ શોધવાનું છે કે 8 કલાક પછી જે સુક્રોઝ છે એ સુક્રોઝનો નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો હશે. સુક્રોઝનું વિઘટન આ રીતે થઈ રહેલું છે કે C12 સુક્રોઝ એટલે ખાંડ, C12H22O11 વિઘટિત થઈને C6H12O6 પ્લસ C6
H12O6 પ્રક્રિયા થઈ રહેલી છે પ્રથમ ક્રમની. તો 8 કલાક પછી આ સુક્રોઝ કેટલો બાકી રહ્યો હશે તે મારે શોધવાનું છે. હવે શરૂઆતમાં કેટલો છે એવું કશું કીધું નથી કે શરૂઆતમાં કેટલો છે એવું નથી કીધું કશું. હું શું કરી દઉં કે શરૂઆતમાં R0 બરાબર શરૂઆતમાં કેટલો છે તો કે શરૂઆતમાં 100% જેટલો છે. માની લો ને શરૂઆતમાં 100% જેટલો છે. R0 બરાબર સુક્રોઝનું પ્રમાણ શરૂઆતમાં 100% જેટલું છે. ટાઈમ બરાબર કીધો છે કે કેટલા કલાક 8 કલાક પછી આફ્ટર 8 અવર્સ કેટલો હશે બાકી રહેતું પ્રમાણ એટલે R. આ માઇન્ડમાં ગોઠવી દો કે બાકી રહેતું પ્રમાણ એટલે R અને શરૂઆતનું પ્રમાણ એટલે R0. હવે અહીંયા કશું કીધું નથી તો મેં લઈ લીધું શરૂઆતનું પ્રમાણ 100%. અથવા તમે ધારી શકો છો યાર કે X, આવું પણ ધારી શકો છો X, પણ એની કરતા શરૂઆતનું પ્રમાણ 100% લઈ લો ને. ચાલો શરૂઆતનું પ્રમાણ 100%, જે આન્સર આવશે તે ટકામાં આવશે, ડઝન્ટ મેટર. સૂત્ર મૂકી દઈશ K is equal to 2.303 by T log of R0 divided by R. હા, K ની વેલ્યુ કેટલો આવ્યો કે 0.231 is equal to 2.303 divided by ટાઈમ કેટલો કીધો છે 8 કલાક એટલે 8 log of મેં શરૂઆતમાં લઈ લીધા 100%. હંમેશા શરૂઆતમાં 100% જ આવે. જો મેં એટલે ટકા લીધા કેમ કે આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે કે શરૂઆતની સાંદ્રતા જે હશે તે એને આપણે 100% કહીશું. તો મેં 100% લઈ લીધા. અહીંયા નથી આપ્યા ને, મેં લઈ લીધા 100%. તો ફાઇનલી કેટલા ટકા R બાકી રહ્યો હશે? ચાલો સાદુરૂપ આપો. આ 8 ને ઉપર લઈ જાઓ, 2.303 ને નીચે લઈ આવો. 0.231 into 8 divided by 2.303 is equal to log 100 minus log R. સાદુરૂપ આપો શું આવશે? 0.231 into 8 divided by 2.303 0.80 આવશે. આટલાનું સાદુરૂપ 0.80 આવશે. લખો અહીંયા 0.80 is equal to log 100. log 100 નો આન્સર કેટલો? 2 minus log R. માઇનસ log R ને આમ મોકલી આપો એટલે log R થઈ જશે. 2.80 ને આમ મોકલી આપો એટલે 0.80 થઈ જશે. 2 માંથી 0.80 જશે એટલે કેટલા બાકી રહેશે? 1.2 સમથિંગ બાકી રહેશે. એટલે હવે log R બરાબર 1.2 બાકી રહ્યું. R શોધવો છે તો એન્ટીલોગ જોવો પડશે. હવે તો R બરાબર એન્ટીલોગ ઓફ 1.2 કરો એટલે તમારો આન્સર. ચાલો કરો. 15.84% જેટલો આફ્ટર ટાઈમ T એટલે કે 8 કલાક પછી સુક્રોઝનો અંશ બાકી રહ્યો હશે. કેટલા ટકા સુક્રોઝ એવું અહીંયા ટકામાં નથી પૂછ્યું, અહીંયા અંશ પૂછ્યું. કંઈ પણ હોઈ શકે છે. સુક્રોઝનો કેટલામો ભાગ બાકી રહ્યો હશે અથવા સુક્રોઝનો કેટલામો અંશ બાકી રહ્યો હશે? તો કે 100% લઈને ચાલેલા. શરૂઆતમાં માની લીધેલું કે 100% છે. એ 100% માંથી કેટલું બાકી રહ્યું હશે? તો કે એપ્રોક્સિમેટ 15% જેટલું સુક્રોઝ બાકી રહ્યું હશે. પતી ગઈ વાત. બાકીનું વપરાઈ ગયું હશે. કઈ જગ્યા પર વપરાઈ ગયું હશે? તો કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનવામાં વપરાઈ ગયું હશે બાકીનું. તો કેટલું બાકી રહ્યું હશે? તો કે ભાઈ હતું 100%, ફાઇનલી 15.84% જેટલું બાકી રહ્યું હશે. અને આ બેની બાદબાકી જેટલું કદાચ એવું પૂછ્યું હશે, કદાચ આ દાખલામાં એવું પૂછ્યું હશે કે ભાઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું કેટલું પ્રમાણ બન્યું હશે? તો કે ભાઈ સુક્રોઝનું 100% લઈને ચાલેલા, એમાંથી ફાઇનલી 15.84% જેટલો સુક્રોઝ બાકી રહ્યો. તો આની અને આની બાદબાકી જેટલું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બન્યું હશે. ઓકે છે? ચાલો. તો સુક્રોઝનું કેટલું પ્રમાણ બાકી રહ્યું હશે? કેટલો અંશ શેષ રહ્યો હશે? 100% જેટલું લઈને ચાલેલા શરૂઆતમાં, જેમાંથી ફાઇનલી 8 કલાક પછી 15.84% જેટલો સુક્રોઝ
બાકી રહ્યો હશે. પતી ગઈ વાત. આ જવાબ 15.84%. આપણે જવાબ ટકામાં લાવ્યા છે. ચાલશે, પતાવો. તો આ ટાઈપના દાખલા છે, ટ્રાય કરો. બધા જ દાખલા હવે તમને આવડશે. ટ્રાય કરો. મેં કીધું તે પ્રમાણે કોષ્ટકવાળા દાખલા હાલમાં નહીં ગણતા, અને જેમાં સક્રિયકરણ ઉર્જા, આર્હેનિયસ અચળાંક, ઈએ કે કેપિટલ એ આવા સિમ્બોલ આપેલા છે એવા દાખલા હાલમાં નહીં ગણતા. બીજા બધા જ દાખલા તમને આવડશે. ઓકે, તો અહીંયા આ ચેપ્ટર હવે પૂરું થાય છે. હજુ આ ચેપ્ટરમાં જે કોષ્ટકવાળા દાખલા કરાવવાના છે 5-6 દાખલા, એ આપણે રૂબરૂ મળીશું ત્યારે કરાવી દઈશ. બાકી તમારું પરફેક્ટલી આ ચેપ્ટર હવે અહીં પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધીમાં 2 દિવસમાં મને આ બધા જ દાખલાઓનું હોમવર્ક કરીને મોકલાવવાનું છે, સ્વાધ્યાયના બધા દાખલા, અને ઉદાહરણમાં પણ જોઈ લેજો. કોઈ બાકી રહી જતો હોય તો કરી દેજો. ચાલો મળીએ.